વેલકમ ટુ પ્રમુખદર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક નવા વિડીયો સાથે મળીએ છીએ। વિડીયોનો ટૉપિક શું છે કે પરીક્ષાના છેલ્લા દિવસોમાં કેવી રીતે વાંચન કરવું। ખાસ તો આ વિડીયો પરીક્ષા વાર્ષિક પરીક્ષા આવે એ અગાઉ તમને શું લેવા મળી જવો પડે, કારણ કે હવે તમારે પરીક્ષાના ગણતરીના દિવસો જ બાકી છે। પછી ભલે કોઈ 1 થી તે 9 ધોરણની પરીક્ષા હોય કે 10મા કે 12મા વાળાની પરીક્ષા હોય, તો ખાસ છેલ્લા દિવસોમાં આપણે વાંચન કઈ રીતના કરવું। હવે પ્રશ્ન ક્યાં છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આવવાની તારીખ આવી જાય એટલે ગભરાઈ જાય છે, મૂંઝાઈ જાય છે કે હવે બધું પાકું થશે, હવે નહીં આવડે તો, માર્ક ઓછા આવશે તો। સામે પક્ષે વાલીનું પ્રેશર હોય કે વાંચો, સારા ટકા આવવા પડે, શિક્ષક તરફથી દબાણ આપવામાં આવે અને મિત્રો તરફથી પણ કાંઈક હરીફાઈની આપણને બીક લાગે છે, મૂંઝવણ થાય છે। તો હવે આપણે છેલ્લા દિવસોમાં હવે જો જે આપણે કર્યું છે એ તો કાંઈ આપણે બદલી શકવાના નથી, કારણ કે ભૂતકાળ કોઈ સુધારી શકે એમ છે નહીં। તો હવે આપણી પાસે શું છે, ભવિષ્યકાળ પણ નથી, આપણી પાસે શું છે, એક કાળ છે જે તમને ખબર છે, વર્તમાન કાળ। અત્યારે હાલની સ્થિતિએ હું શું કરી શકું એ એક મોટો પ્રશ્ન છે। જો એ પ્રશ્નને તમે સમાધાન કરી નાખ્યું તો તમને પાછું કવર થઈ જશે ઘણું બધું। અને જો આપણે એમને બેહ્યા કે હવે તો કાંઈ ન થાય, 10માં હું 12માં છું તો પહેલેથી કરવું પડે, આવી બધી જો લઘુતા ગ્રંથિ સાથે તમે આગળ વધશો તો અમુકનું જે 10-20% જે થવાનું હતું ને એ પણ તમે નહીં કરી શકો। તો આ બધાય પ્રશ્નો તમારા વિદ્યાર્થી કાળ દરમિયાન બધાને મૂંઝવતા જ હોય છે। તો એ પ્રશ્નોને દૂર કરવા માટે આ વિડીયો બનાવવાનો મારો હેતુ છે। ખાસ તો તમે આ વિડીયો પ્રમાણે અનુકરણ કરો એવો મારો પહેલો આગ્રહ છે, કારણ કે તમે લાઈક કરો અને પછી કોમેન્ટ કરો અને છેલ્લે 1-2 મિનિટમાં પૂરું કરી નાખો અને કંઈ કરો નહીં તો પછી આ વિડીયોનો કાંઈ હેતુ ન રહે। એટલે ખાસ આપણે આ વિડીયો આખો જોવો, કારણ કે આપણે કંઈક સુધારો કરવો છે, આપણે કંઈક જે જગ્યાએ છીએ ત્યાંથી આપણે આગળ આવવું છે। તો આગળ આવવા માટે હું તમને થોડાક સૂચનો અથવા તો સલાહ કહું છું, તે હું તમને 2-5 મિનિટ કહીશ। તો ખાસ આપણે છેલ્લા દિવસોમાં વાંચન કેવી રીતનું, મેન તો શું છે, આપણે આ વિડીયોની અંદર વાંચનનું જોવાનું છે કે આ વાંચન છે તો આપણે બસ પહેલા પાઠથી જેમ મે અને જૂન મહિનેથી શરૂ થયું હતું આપણું 10મું કે 12મું ધોરણ, એ ગમે એ ધોરણના વિદ્યાર્થીઓ હોય તો હું લાઇનસરમાં આપણે લીટીઓ વાંચવા જઈશું તો ઘણા વિદ્યાર્થીઓ આવાય છે જે શું ભૂલ કરે, હવે એકડે 1થી કરે પાઠ, પ્રકરણ 1થી, માનો કે સામાજિક વિજ્ઞાનમાં જે 20-21 પાઠ આવતા હોય, ગણિતમાં આવતા હોય, તો આ બધા એવી રીતના બધા વિષયની અંદર આવી રીતના કરે, ગ્રામરના ટોપિક, વ્યાકરણના ટોપિક આવી રીતના લાઇનસરમાં કરવા મળે। પણ હવે આપણી પાસે એટલો બધો સમય છે નહીં કે બધાય આપણે ટોપિક આપણે હવે 1 મહિનાની અંદર કરી નાખ્યું કે 20-25 દિવસમાં કરી નાખ્યું। તો આપણી પાસે બીજો ઓપ્શન શું છે કે આપણે એની અંદરથી પાર્ટ્સ પાડી દેવી, કારણ કે એમાંય તે જો આપણે સરકાર દ્વારા બધું કાંઈ અઘરું આપવામાં નથી આવ્યું કે બધું સહેલું નથી આપવામાં આવ્યું કે બધું મિડલનું નથી આપવામાં આવ્યું। તો આપણે શું કરી શકીએ કે આપણે કોઈ એક સમાન એક ધારાધોરણ નક્કી કરવાનો કે આ ચેપ્ટર રહ્યું એ મને આવડે છે। હવે અમુકને એમ થાય છે કે મને કાંઈ આવડતું નથી, તો તમારે થોડુંક વિચારવાની જરૂર છે કે હવે તો મહેનત આપણે શું કહેવાય, બીજા જે 5 કલાક વાંચતા હોય તો આપણે 8-9 કલાક વાંચવી જ પડે। તો એવા વિદ્યાર્થીઓનું જે સહેલા ચેપ્ટર હોય, જે તમને સમજાતા હોય અત્યાર સુધી, તો જ તમે અત્યારે આવ્યા હોય 10માં 12મા ધોરણમાં, તો એ બધા ચેપ્ટરનો તમારે એક પ્રકારે એક બુકમાં લખી નાખવાનું છે, કયું ચેપ્ટર શું આવે, એની અંદર કયું ચેપ્ટરમાં કયા મુદ્દા કેટલા અઘરા આવે એ લખી નાખવાનું અને એ પ્રમાણે તૈયારી શરૂ કરી દેવાની। બીજું કે પ્રકરણ વાંચો ત્યારે હવે એવી આશા નહીં રાખવાની કે મને A to Z બધું આવડવું પડે। જો એ કરવા રહેશો તો તમારો અભ્યાસક્રમ રહી જશે અને અમુક પાર્ટ તો હાવ ડિલેટમાં રહી જશે। જો આવી રીતના તમે કરશો લાઇનસરમાં તો કેવું થશે, પરીક્ષા જ્યારે આવશે ત્યારે પરીક્ષામાં ખાલી તમે 30% ચેપ્ટર કર્યા હશે, વાહેલા 70% ચેપ્ટર કર્યા નથી। તો આટલા ચેપ્ટરમાં 30%માં શું
બધું થોડું તમને યાદ રહેવાનું છે. તો યોગ્ય પદ્ધતિ શું છે? તો યોગ્ય પદ્ધતિ તમને કહું કે બધાય પાઠનું, જેટલા પાઠ આપ્યા હોય એ પાઠનું પહેલાં તો ઉપર છળું વાંચી નાખવાનું. પછી અગત્યના જે મુદ્દા આવતા હોય, અગત્યના મુદ્દા આપણે અલગ તારવી નાખવાના, લખી નાખવાના પ્રશ્નો. હું તો એમ કહું છું, એક પિન પેજ લઈ લો, વિજ્ઞાનની અંદર જેટલા મહત્વના પ્રશ્નો આવતા હોય એ બધા પ્રશ્નો લખી નાખો. જવાબ નહીં, પ્રશ્નો પહેલાં લખી નાખો. પછી આ પ્રશ્નનું તમારે થાય આખું એક શું થાય છે, બંચ એક તૈયાર થઈ જાય છે કે હાલો 80 તો 80 પ્રશ્નો, 120 તો 120 પ્રશ્નો. તો એ બધા પ્રશ્નો તમારે વ્યવસ્થિત એક પછી એક મેન મુદ્દા, મેન જો આની પહેલાં વિડીયો મેં બનાવેલા છે, એટલે હું દરરોજ રેગ્યુલર હવે તમને એક વિડીયો આપું જ છું, જે 10મા અને 12મા વાળાને વધારે ઇફેક્ટ અસર કરશે. તો તમારે એ ધ્યાન રાખવાનું છે. તો એ બધા પાઠ હોય તો એની અંદર કમ્પાઇલેશન તમે કરી નાખ્યું, અને કમ્પાઇલેશન કરીને હવે પછી વાંચવા માંડવાનું. વાંચવાનું જ હોય, અને જો તૈયારી જ કરવાની હોય તો તમારી બધું એક ધારું તમારે કરવું પડશે કામ. જો એમાં તમે વચ્ચે ગેપ મૂકી દેશો કે પ્રસંગ આવ્યો, લગ્ન આવ્યો, લગ્નમાં જવાનું છે અથવા તો અહીંયા જમવા જવાનું છે, જો એ બાબતો અત્યારે છેલ્લે તમે એવું કરશો, એમાં ધ્યાન રાખશો, તો આપણે અત્યારે જે કવર કરવાનું છે, હું તમને શું કહું છું, 20% માર્ક પ્લસ થશે, અપ થશે જો આ થિયરી વાપરશો તો. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, 30-70%, 70% બાકી રાખે 30% કમ્પ્લીટ કરે. હવે છેલ્લે તો હવે જાગ્યા છો તમે છેલ્લે તો બધું વ્યવસ્થિત એક પછી એક કરી નાખો. અને હા, બીજું કે આની અંદર જે અઘરું હોય, માનો કે અઘરી જે બાબતો હોય, અઘરી બાબતોને અત્યારે પૂરતું ડિલેટ મારો, સમય વધે ત્યારે કરો. તો આ એક ધ્યાન રાખવાનું છે. બીજી બધી ઘણી બાબતો આપણે વિડીયો બનાવવાનો જ છું, પરીક્ષા દરમિયાન હું ધ્યાનમાં રાખવું, એ બધી બાબતો હવે વિડીયો આવવાના જ છે. 3 થી 4 હજી વિડીયો આવવા મૂકવાનો છું. એ વિડીયોમાં હું સૂચના દઈશ, પણ આ સૂચનાની અંદર ખાસ આ વિડીયોમાં તમારે છેલ્લા દિવસોમાં કેવી રીતે વાંચન કરવું, તો આ બધું તે જેટલા ચેપ્ટર આવતા હોય એ બધાનું તમારે કમ્પ્લીટ એક વખત નજર સમક્ષ આવી જવું પડે જ. તે યાદ રહ્યું ન રહ્યું એ બીજા નંબરની વાત, પણ પ્રયાસ તો કરો, તો ધીમે ધીમે તમને કોન્ફિડન્સ આવશે. તો ખાસ આ વિડીયો તમે ધોરણ 10 અને 12મા વિદ્યાર્થીઓને શેર કરી શકો, અને જે વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષા આવવાની છે, એટલે 8મા 9મા ધોરણ, એ બધાને પણ આ મદદરૂપ થશે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત, જય સ્વામી નારાયણ.